હવે છેલ્લા 50-60 વર્ષે એવું થયું છે, બ્રહ્મ સંબંધ લઈ લઈએ છે, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા નથી એટલા જ બોલ્યા. વલ્લભનું એક સ્વપ્ન હતું, ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે ગોકુળ વ્રજ સહિત પધાર્યા છે. હવે ઠાકોરજીએ જોયું કે બધી ગોપી આવી ગઈ, ભામા, શ્રીભામા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, મંગલા, સુમંગલા. ઠાકોરજી કોઈને ભૂલતા નથી. તમે એવું ના માનતા કે તમે ને હું કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ, આપણે ભૂલી ગયા છે, પણ આપણને ઠાકોરજી ભૂલ્યા એની પ્રતીતિ ક્યાં? આજની તારીખમાં વલ્લભકુળ આપણને બ્રહ્મ સંબંધ આપે છે, એ ઠાકોરજી આપણને નથી ભૂલ્યા એની પ્રતીતિ. હવે ઠાકોરજીએ જોયું માનું ભારે શરીર, ઠાકોરજી નીચે પધાર્યા. ચલ લાલા એક કામ કર, તારા વાળ નહીં ધોઈ દો, બસ કેસ નહીં ધોઈ દો. ઠાકોરજી કે ઓ માં, હા. ચોકી ઉપર બેસાડ્યા. માને એમ થયું કે એકવાર ભીનું શરીર કરી દઈશ ને પછી ઊભો નહીં થાય. ઠાકોરજી હૃદયમાં કયો મનોરથ હતો? મારી ગોપીઓને મારા પૂરેપૂરા શ્રીઅંગના દર્શન કરવા છે. માએ વાતો કરતા કરતા જેવું જળ માથામાં કેશમાં નાખ્યું, ઠાકોરજી ઊભા થઈ ગયા. જઈને ડેરી ખોલ નાખી, લે મારે નાવું નથી. અને ગોપીઓ બહાર ઊભી હતી ને, બધાને દર્શન આપ્યા. એ મારા વાલા, આ આપણો પ્રભુ છે. આપણા ઘરે જ્યારે કાંઈ હોય ને, આપણને એમ થાય હવે નાસી પાસ થઈ ગયા. અને ગોપીઓએ જે પછી પ્રભુને સામું જોઈને બે હાથ જોડીને કહ્યું, મનોરથ અમે કર્યા, પૂરા તો આપે કર્યા. આવી ઘણી વાતો મારે તમને 2 કલાકનું તાલવનનું ને બધું કહેવું છે, પણ અત્યારે કહીશ ને 2 વાગ્યા સુધી આપણે નહીં જગાય. એનું કારણ કહું, કાલે આપણે બધાએ 6-6:30 મોડામાં મોડું નીકળવું પડશે. કામવડમાં ગોકુલચંદ્ર માજીનું મંદિર છે, મદન મોહનજીનું છે, ત્યાં 8:30 રાજભોગ થઈ જાય છે. હવે રાજભોગ થઈ જાય પછી દર્શન થાય નહીં. 50થી 52 કિલોમીટર છે, એટલે આપણે લોકોએ 8 વાગે પહોંચી જવું પડે. તો તમારે મારે વહેલું તો ઉઠવું પડશે ને. એક નાની વાત કરી દઉં, પછી કાલે આપણે 2 કલાક શ્રીકુંડ ઉપર આ બધો સત્સંગ કરીશું. હવે કેમ ગોકુલચંદ્ર માજીમાં 8:30 રાજભોગ આવે ખબર છે કે કહી દઉં? મેં ઘણી વાર કહ્યું, છતાંય અનુસંધાન ટૂંકમાં, ગોકુલચંદ્ર માજી રાસનું સ્વરૂપ છે. રાતના રાસ રૂમમાં જાય. હવે નામ કદાચ થોડું ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. દેવકીનંદનજી મહારાજ શ્રી નિત્ય લીલાસ. પેલા આવી લાઇટો નહોતી, પંખા નહોતા. આજની તારીખમાં તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ને મારવાલા, તો નવનીત પ્રિયાજીની બહાર પંખા ખેંચતા હોય, જોયા તમે? તો ત્યારે પણ એવું કરતા હતા. તો બહાર પડ્યા હતા ને પંખા ખેંચતા હતા. જેવી ઊંઘ આવવા ગઈ, ડેલામાંથી ને ઠાકોરજી ને ગોપીઓ ને વસ્ત્ર ને આભૂષણ ને હીરા ને મોતી ને માણેક ને, મહારાજશ્રી તો વિચારમાં પડી ગયા, અરે આટલી ગોપીઓ અંદરથી ક્યારે નીકળી? અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં રાસ કરીને પાછા પધાર્યા.
જે જઈને વહુજીને જગાવ્યા, આ જલ્દી રાજભોગ કરનો હે। ठाकुर जी ने सारी रात रास कियो है, श्रमित भये है। तो वेला जागे वेला आरोगे तो पछी पोढ़ी जाए के नहीं, अनुसर थाय के नहीं। एटले गोकुल चंद्रमाजी में 8:30 થી 9 वागे अनुसर थई जाए छे, पछी दर्शन थाय नहीं। એટલે કાલે એ બધો સત્સંગ કરીશું। આજે એક નાની વાત કહીને અહીં વિરામ આપીએ। ઊંઘ આવે છે ને? સાચું કહો તો સવાર ઉઠવું ન હોય તો આપણે બેઠા જ રહીએ। હસવાની વસ્તુ છે। આપણા બધા દેહ રાખતા ધર્મ, દેહ સારો હોય ને તો ઠાકોરજીને આપણી યારે આનંદ આવે। સવારે શિથિલ થઈ જાય ને, આમાંથી ઘણા બધા ઠાકોરજી પધરાવીને આવ્યા છે। ઠાકોરજીને આપણે પધરાવીને આવ્યા છીએ ને, કેટલા ઠાકોરજી પધરાવીને આવ્યા છે? ના મારા વાલા, ઠાકોરજી આપણને લઈને આવ્યા છે। હાથ પકડીને રોજ બતાવે છે, માં આ જો ગિરાજ બાવા, અહીંયા દ્વાદશ કુંજ છે માં, આ કદમના વૃક્ષ નીચે હું બેસતો હતો માં, હું અહીંયા ગાયો ચરાવવા આવું ને તો ભાતુ યશોદા મૈયા આવતા હતા ને તો ગોપીઓ છાક લઈ આવતી હતી। હો માં જો અહીંયા જો, મારા પગલા જો, ગિરાજ બાવામાં ચરણારવિંદ છે માં, આ સિંદૂરી શિલા જો, રાધાજી આવતા હતા ને હું સિંદૂર પૂરી દેતો હતો, મને એવા વાલા છે। આ લીલા કોકવાર કરશું, તમને બધાને 2 કલાકનો ટાઈમ હોય ને, ઠાકોર જ્યારે વાતો કરીશું, વ્રજ નહીં। અત્યારે નાની વાત, યશોદા મૈયા રોજ ઠાકોરજીને જગાવે, લાલન જાગો, ગવાય નહીં, ઠાકોરજી માથે ઓઢી લે। વળી યશોદા મૈયા આવે, લાલા देख गैया सब खिरक में साके यूं ग्रीवा करके ठाड़ी है, कब लाला तू जागे गो। और गैया कहती है ठाकुर जी कब जागे, कब मुखारविंद के दर्शन करावे। और बछड़ा की तो बात ही मत पूछ लाला, मुख में रात से कछ दूध भी नहीं डालियो। जब तक प्रभु के मुखारविंद के दर्शन नहीं होंगे, अंचल पहले प्रभु दूध पिएंगे, वाके बाद मुख में डालेंगे। गोपाल ए गोविंदा, देख मधुमंगल श्रीदामा तोक्षखा ललिता विशाखा सुभगा केतकी संजावली रही बधाई આવી ગયા છે। लाला तारी राह जोए जागवानी, जागने मारा लाल। और देख व्रज की सब गोपियां अलग अलग व्यंजन और सामग्री लेकर आई है। मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने। कल लाला को मुख देख के दधी बेचन गई थी तो दधी दुगुने भाव में बिक गयो तो, और घर आई तो कजरी ने बछड़ा धाया था। ठाकुर जी आम करीने जुए, माए थाળ साईजो होय, कटोरी में दूध, बीजी कटोरी में गोरस, त्रीजी कटोरी में माखण। ठाकुर जी के 9-9 लाख गायो मारा घरे, मारी मां कटोरी में बधु धरावे छे। आमां शुं माकडाने खवडावुं, शुं सखाने दઉં ने शुं खाऊं। ठाकुरजी माछा माथे ओढीने सूई गया। हवे जारंद्र एटले झाड़िया। पेलाना जमानामां झाड़ीवाळा मकान हता, हजी घणा गामडामां 50 वर्ष पहला तमे व्रजमां आव्या होय ने अमे एवा मकानना दर्शन कर्या छे। अमे 10-15 वर्षना हता ने बा लई आवती हती। ए जारंद्र मांथी ने गोपी आम करीने जुए, इशारो करे, प्रभु माए भले ने आटली आटली कटोरी में दीधुं, मारा घरे आवो। अमारा घरे भले 9 लाख गायो नथी, पण 9 गायो छे ने ए बधुंय माखण आपनुं।
બધું ગોરસ આપનો, બધું દૂધ આપનો। ठाकुर जी के सच्ची सच्ची देगी क्या? 9 गया का दूध दोगी क्या? हाँ। ઠાકોરજી કે હું આવું તો ખરો, પછી હું ગાયો ચરાવવા જાઉં ને તો માં મને ફેટમાં બાંધી દે છે સૂકો મેવો, સામગ્રી। ગોપી મેં નાટો નાટો હોય ને છોટો છોટો તો મને ભૂખ બહુ લાગે, તો ગાયો ચરાવતા ચરાવતા મને માં અરોગવાનું દે છે। તો તારા ઘરે આવું તો એ કોણ આપે? ગોપી કે સાંભળો, મારા સાસુ ભલે ઈલાબેન જેવા છે જાડિયા, ઉપર માખણ લટકાવી દીધું છે કે જો આ ઓલા કાળિયાને બોલાવે તો આ માખણ એના હાથમાં ન આવવું જોઈએ। ઠાકોરજી કે તો શું કરશું? હું તો આટલો છોટો છોટો અને તારું તો માખણ ત્યાં, તોય ન પહોંચી શકે। ગોપી કે મેં બધી વ્યવસ્થા કરી છે। ઉખલ છે ને, ઉખલ ખાંડવાનું એ આટલું મોટું છે લાલા, તારે એના ઉપર ચડીને લઈ લેવાનું। ઠાકોરજી રાજી થાય છે। તમે બધા કીર્તન ગાઓ છો, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, છીકે તે સગરી દધી ઉખલ ચડી, કાઢી લેવો। આખું કીર્તન ગાવ ને ત્યારે લીલા જોજો। અને ઠાકોરજી કૂદકો મારે છે, યશોદાજી દોડતા આવે છે કે એકવાર ગોપીના ઘરે ગયો ને પછી સાંજ સુધી પાછો આવશે નહીં। લાલા અમે તૈયાર કર્યું છે તો અરોગીન જા। માં આમાં હું માકડાને શું દઉં, સખાને શું દઉં, અને હું શું અરોગું? રોહિણી મૈયા આવ્યા, બધા જે બોઘેણા ભર્યા હતા ને, પેલાના જમાનામાં બોઘેણા કહેવાતા હતા। અત્યારે તો આ નવા છોકરાઓને તો પાછા આપણે ઇંગ્લિશમાં પૂછે વોટ્સ ધ મિનિંગ ઓફ બોઘેણા। એકવાર હું કીર્તન ગાતી હતી ને ના ધોળ, તો એમાં આવે નોંધણા। નોંધણા એટલે ગાયને પાછલા પગે બાંધી દેવી પડે, એટલે મારે નહીં। એટલે આરાધ્ય કે બા તું નવું નવું કેમ બોલ બોલ કરે છે? તો એને સમજાયું તો માએ કીધું, રોહિણી મૈયાએ, ચલ રસોડામાં, તારે જેટલું ખાવું હોય અરોગવું હોય એટલું લઈ લે, પણ ગોપીના ઘરે જવાનું। ઠાકોરજી કે ગોપીના ઘર વિના મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય ચાલશે નહીં। એનું પ્રમાણ આપું તમને। ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને બધી ગોપી રમાડવા આવી, તો એકના ખોળામાં હોય ને તરત આમ કરે, મને આપો હવે, એટલે ત્રીજી કે હવે આપો, અમે ઘણી વાર થઈ। તો બધી ગોપી માને શું કે, માં તમે મોટી ભૂલ કરી। એ કે કા બાપા? એ કે આવા 10-12 જણવા જોઈને તો અમારે બધાને વારો આવે। સમજાયું કે નહીં? આ વલ્લભે સાંભળી લીધું, અને આટલા બધાના ઘરે બિરાજે છે ને, તો આ બધા સાક્ષાત નંદનંદન છે, યશોદાનંદન છે, પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા। યશોદા બનાવી દીધા। યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસનું સુખ મળ્યું। મને ને તમને લીલામાં જાશું ત્યારે હાથ પકડીને લઈ જશે। આવો મારો પ્રભુ છે। મારે તમને ઘણી વાતો કરવી છે, પણ નદી હોય ને, નદી એ બે કિનારામાં રહે ને ત્યાં સુધી જ એની પાણી કામનું। પૂર આવે, પૂરનું પાણી પીવાના કામમાં આવે, તો મારે પૂર નથી બનવું, મારે 2 કિનારાવાળી નદી બનવું છે। કાલે જે તકલીફ પડી ત્યારે મને વ્રજવાસીનો એક વાક્ય યાદ આવ્યો, तकलीफ को मत बताओ, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है,
ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। आज आनंद आयो, आज परमानंद, वल्लभ, छाक मनोरथ, रास, चंद्र सरोवर में वल्लभ, गुसाईजी, गिरिराजजी, गोकुलनाथजी, श्रीजी, विप्रयोगना बैठकजी, दावजी, सूरदासजी, દ્રઢઈને ચરણના કેરો બસ વ્રજમાં આવ્યા છીએ। આજે હું બહાર બેઠી હતી ને તો એક વ્રજવાસી મારી યાર 2 મિનિટ બેઠા, તો 2 બહેનો હતી ને આમ કંઈક વાતો કરતી જતી હતી। એ કે તું એની યાર હું કામને માથાકૂટ કરસ, એ તો પહેલેથી જ એવી છે। એટલે ઓલા વ્રજવાસી મને શું કીધું ખબર છે, આપણે બધાય સમજવા જેવું છે। ઈલા બેન મેરી બાત સુન, तुम वहाँ जो करके आते हो पाप अपराध दोष, यहाँ छोड़ के जाते हो, शुद्ध होके जाते हो। यहाँ करते हो तो कहाँ छोड़ोगे? समझाए छे बताई ने? ये लोग यहाँ ऐसी बातें करते हैं। तो मारा वाला व्रज में आव्या छीए, दोष देखाय त्यांथी दूर जाशो। बाकी समूह होय ने थोड़ी घणी तो जान एक दी रेवानी होय तो 6 महीना तैयारी करवी पड़े छे। आ तो 350 नी जान 10 दिवस छे। बस मारे एटलुं ज कहेवुं छे, हे श्याम तारी बंसी बनी बजवुं छे मारे। हे श्याम तारी बंसी बनी बजवुं छे मारे। एमां सूर पूरवा केवा કેટલા અને ક્યારે એ જોવાનું તારે। એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે। બસ મારો વાલો મારી ખોખરીમાં 18 અંગ વાંકામાં સૂર પૂરતો રહે, પણ મને નિમિત્ત બનાવે અને તમારા બધાની સાથે વલ્લભની, વનમાળીની, વિઠ્ઠલની, વિરજાની, વ્રજવાસીની, વૈષ્ણવના ગુણાનુવાદ કરું અને સેવા સ્મરણ સત્સંગ કરતાં કરતાં લીલામાં જાઉં એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી। બોલો વલ્લભા। શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું। ચંદ્ર सुरभि कुंड पे परमानंद, बिलछू कुंड पे कृष्णदास के द्वार पे, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભા। દ્રઢઈના શ્રી अंधेरो भरोसो दृढ़ईना चरणन के, साधन और नहीं आकली जासु होय निवे।
સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણ. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી